ગુડ મોર્નિંગ જવાય જીયાનભાઈની ફીરકી પડી છે. ઉત્તરાયણ અત્યારથી પતંગ ચગાવવા માંડ્યા છે ભાઈ. ને બધા ઝાડવા જો શિયાળામાં છે ને હાવ ઓછા ખીલે છે, હાવ બધા નર્વસ થઈ ગયા છે બધા ઝાડવા જો. ચાલો ભાઈ, કબૂતરનું ખાવાનું છે કે નહીં? નથી. હાલો ભાઈ, કબૂતરનું ખાવાનું નાખી દઈએ. હમણાં નાખ્યું ને હમણાં તો એવા આવીને બાંધશે ને, ખાવા હાટું એવા બાંધે ને આવીને પડાપડી કરશે. રોય તો આપણે એ જોતા આ વિડીયો ઉતાર લેવો, બાંધે છે કે નહીં જોઈએ આપણે. જો ભાઈ, મેં કીધું હતું ને આવીને તરત જો બાંધવા માંડ્યા. ક્યાં એને શેઠે ભાગ પાડવો હોય ને એ નથી ખબર પડતી. આપણે એમ કે માણસ બાંધે કે આ પક્ષી હોય બાંધે તો છે જ. જો ખાવા હાટું જો આખું કેવી ફટફટાટ મારે છે એકબીજાને. જો 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 એને આવું છે ભાઈ, બધાને હરખું જ છે ભાઈ. આપણે એમ કે માણા બાંધે, પંખીડા હોય બાંધે તો છે જ તે ભાઈ. ચાલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? વાગ્યા છે ભાઈ સવારના 7:15 અને ભાઈ કાનાજીના દર્શન કરી લઈએ ભાઈ. ઘણા દિવસ છે આપણે કાનાજીના દર્શન નથી કરાવ્યા. ચાલો ભાઈ, તો અત્યારમાં મસ્ત મજાની ભાઈ ભાખરી બને છે, સાથે છે ચાય અને આજનું ટિફિનનું શાક બની રહ્યું છે આમાં. અને આપણે જીયાનભાઈ તો આજ વહેલા ઉઠી ગયા છે ભાઈ. ભૂખ લાગી જીયાન વધારે, વડાપાઉં ઓછા ખ્યાલ લાગે કાલ રાતના તો એમની અંદર ઉડી ગઈ. અને ભાઈ તો ચકલી આવી ગઈ છે ખાવા માટે. જો કે સવારમાં આવી જાય ચકલી ફર્સ્ટ ક્લાસ. જમવાનો ટાઈમ થઈ ગયો છે પણ બને એટલે પહેલાં એને આવી જઈશું આપણે. ચાલો, બાકી તમને કાલનો બ્લોગ અમારો જોયો કે નહીં કમેન્ટ કરજો મિત્રો, અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરાવો. ચાલો જઈએ હવે 8:30 જમીન પછી ઓફિસ તરફ. ભાઈ આજે 4 વ્હીલ આપણે લઈને નથી ગયા, કારણ કે દીવાને સ્કૂલે રજા છે એટલે મૂકવા જવાની હોય નહીં. એટલે આપણે એક્ટિવા લઈને જઈએ છીએ કામે. એક્ટિવા લઈને જાય એટલે થોડીક ઠંડી લાગે હવે ભાઈ. 4 વ્હીલમાં આપણે એસી બંધ હોય અને પેક થઈ જાય એટલે કાંઈ ઠંડી લાગે નહીં. ચાલો, અને એક રીતે આ ઠંડુ વાતાવરણ મજા આવે. ચાલો ભાઈ, ચાલો ભાઈ, 9 તારીખ 9:45 થયા છે ભાઈ. 5200 આવે છે ભાઈ આજ સવારમાં. જોઈએ હવે શાંત થાય તો કેટલા વધે છે. ચાલો 5 hours later. ચાલો ભાઈ, હવે 3 વાગી ગયા છે. એમ તો એમ જો આવી પૈસા આવ્યા ભાઈ. હમણાં 2 દી પૈસા આવે તો સારું છે. આગળના 10 દી ખરાબ ગયા, 2 દી હાલે છે. આવા 10 દી જાય ને એટલે આમાં થઈ જાય કામ. બરાબર દીપુ કાકા? ચાલો ભાઈ, હવે ઘરે જઈએ. જોઈએ સ્કેન પૈસા ભાઈ. 7:30 વાગી ગયા છે ભાઈ. અને આપણે આજે ભાઈ જીમમાં નથી ગયા, કારણ કે આજે થોડું કામ જ હતું. મકાન ઘરનું કામ ઘણું હતું. એટલે આ બધી આવી ઘોડીઓ છે ને, આ ઘોડીઓ કપડાં સુકવવાની ઘોડીઓ છે ને, એ લગાવવાનું કામકાજ હતું. આજે 3 જગ્યાએ લગાવવા નથી, એક જગ્યાએ બાકી રહી ગઈ, કારણ કે બારીની બહારની સાઈડ મારવાની હતી. ત્યાં આપણાથી અંબાઈ એમ હતું નહીં, અને એના માટે ઓલી ઊંચી ઘોડી આવે ને મંડપ સર્વિસવાળાની, એ આવે ત્યાં મેળ આવેલું છે. બાકી ચાલો, ધાણા સુધારાઈ રહ્યા છે. શેનું શાક બને છે આજે? રીંગણ બટેકાનું.
મસાલાવાળું કેવું સાદું 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 ન ભાવેલા ભાવશે તુવેર ને એવું બધું નાખ્યું પણ તોય એમાં મસાલો તો જોઈએ જ તે એટલો તો હોય ને એટલો ન હોય તો કાલે તો વડાપાવવાળો મસાલો હતો ને એ નાખી દે ને અંદર ઈ જ નાખ્યો મેં ચાલો ભાઈ મસાલા વાળું વડાપાવ વડા સોરી મસાલા વાળો બહુ યાદ બટાકા રીંગણાનું શાક બને છે ભાઈ આજે જોઈએ કેમ થાય છે આજે મસાલા વગર બન્યું વગરનું ખબર પડે પછી ચાલો બાકી વાગ્યા છે 7:30 અને બાકી તમને અમારો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરી દેજો મિત્રો ચાલો થોડી વાર પછી મળીએ હવે તમારી પાસે ન હોય તો એ સર પાડી તમારી પાસે લાલ નહોતી તો સર પાડીને મતલબ જ નહીં તમારે કાંઈ તમારી પાસે લાલ નહોતી શું કામ તમે 5 પન્ના લાલ પાડી તમે આની પાસે નીકળે તો એમ કે તમે આવી પડે રાજા ન હોય તો બધું હકીકત દાંત કાઢવાનું જ થતા તો દાંત કાઢવાનું થાય 4 ભૂલો 1 8 ને 9 હલે હવે એમાં લાલ હું પાડું ક્યાં ભૂલે બાટે ભૂલી એમાં એ વખત પાડ્યા સર બાઈક સર પાડે ને તોય બાટવું પડે છે ભાઈ આવું છે ભૂલી થાય આ મનસુખભાઈ ક્યાં રાખ્યું કેટલા સર પાડી મારી પાસે હકમ નહોતું હકમ હોય કે ન હોય એમને સામે નો નીકળે એક જગ્યાએ તો હું કરું હું આમાં કાલે ઉતારે છે હા